Hello friends, 901 પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્રેક્ટિસીસ એન્ડ ઇવેલ્યુએશન સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે પ્રોજેક્ટ સ્કોપ વેરિફિકેશનની જે પ્રોસેસ છે એન્ડ કંટ્રોલિંગ સ્કોપ કેવી રીતે પ્રોસિજર પરફોર્મ કરવામાં આવે છે ઓર્ગેનાઇઝેશનની અંદર એની સ્ટડી કરવાના છીએ, રાઈટ. તો ફર્સ્ટ ઓફ ઓલ મિત્રો, વોટ ઇઝ scope verification? What is scope verification? What is scope verification in project management? પ્રોજેક્ટ મેનેજમેન્ટની આ પ્રોસિજર છે, રાઈટ. તો એ શું છે એને પહેલા સમજી લઈએ. Scope verification is a process obtaining the stakeholders' formal acceptance of project scope and associated deliverable. તો પ્રોજેક્ટ સ્કોપ વેરિફિકેશનની જે પ્રોસેસ છે, પ્રોસેસની અંદર સ્ટેક હોલ્ડરનું ફોર્મલ એક્સેપ્ટન્સ મેળવવામાં આવે છે. કોના રિગાર્ડિંગ? તો પ્રોજેક્ટનો જે સ્કોપ છે એ સ્કોપ વાઇઝ ડિલિવરેબલ પ્રોડક્ટ એના સાથે સંકળાયેલી છે, એના સાથે મેચઅપ થાય છે, રાઈટ. તો આ પ્રોસિજર એના માટે કરવામાં આવે છે, પરફોર્મ કરવામાં આવે છે. Process of verifying that the scope statement you have is baseline for the upcoming project and getting agreement from all stakeholders involved in a project that the scope is correct. તો આ જે પ્રોસિજર છે એ પ્રોસિજરની અંદર વેરિફિકેશન કરવામાં આવે છે. એટલે કે સ્કોપના જે સ્ટેટમેન્ટ છે, પ્રોજેક્ટ સ્કોપ, પ્રોજેક્ટ એમ ના જે સ્ટેટમેન્ટ છે એ બેઝલાઇનથી લઈને જે અપકમિંગ પ્રોજેક્ટ છે, રાઈટ. તો એ અપકમિંગ પ્રોજેક્ટ એન્ડ એના જે એગ્રીમેન્ટ થ્રુ સ્ટેક હોલ્ડરને ઇન્વોલ્વ કરીને પ્રોજેક્ટનો સ્કોપ કરેક્ટ છે કે નહીં એ પ્રોસિજર પરફોર્મ થતી હોય છે ઓર્ગેનાઇઝેશન થ્રુ, રાઈટ. એન્ડ ઇટ ઇઝ ઓલ્સો ધ પ્રોસેસ વેર યુ લુક એટ અ વેરિયસ ડિલિવરેબલ ઇન પ્રોજેક્ટ એન્ડ match up with a work result as the execution of project goes on. તો મિત્રો આ જે પ્રોસિજર છે એ પ્રોસિજરની અંદર વેરિયસ ડિલિવરેબલ જે પ્રોજેક્ટ છે એના સાથે મેચઅપ થાય છે, રાઈટ. એન્ડ જે વર્ક ડન થયું છે એઝ અ રિઝલ્ટ એનું એક્ઝિક્યુશન થ્રુ પ્રોજેક્ટને કમ્પ્લીટ કરવામાં આવે છે મિત્રો, રાઈટ. તો સ્કોપ વેરિફિકેશનની જે પ્રોસિજર છે એ વેરી ઇમ્પોર્ટન્ટ પ્રોસિજર છે, રાઈટ. સ્કોપ વેરિફિકેશન પ્રોસેસની અંદર દરેકે દરેક સ્ટેક હોલ્ડર તમને ત્યાં જોવા મળશે. એમનું ફોર્મલ એક્સેપ્ટન્સ સાથે વર્ઝન ઓફ સ્કોપ ધેટ બીકમ સ્કોપ બેઝલાઇન ફોર ધ પ્રોજેક્ટ. એટલે કે પ્રોજેક્ટની અંદર બેઝલાઇનથી લઈને જે અપકમિંગ વર્ક છે એના એક્સેપ્ટન્સ સાથે આ પ્રોસિજરને કમ્પ્લીટ કરવામાં આવશે, રાઈટ. અંડર ધ સ્કોપ, પ્રોજેક્ટના અંદર ઇનિશિયલી જે સ્કોપ છે એના વાઇઝ ચેન્જ કંટ્રોલ પણ વર્ક પરફોર્મ કરે છે. ચેન્જીસ ક્યારે થશે? તો નો ચેન્જ ટુ ધ સ્કોપ ઓફ ધ પ્રોજેક્ટ કેન બી ડન. કોઈ ચેન્જીસ અકર નહીં થાય તો પ્રોજેક્ટ તમારો ત્યાં જ ડન થાય છે, રાઈટ, વિધાઉટ ગોઈંગ થ્રુ ધ સ્કોપ ચેન્જ કંટ્રોલ પ્રોસેસ. એટલે કે
જે પણ સ્ટેક હોલ્ડર છે એ પ્રોજેક્ટના એક્ઝિક્યુશન પરથી ડિસાઈડ કરે છે કે કોઈ ચેન્જ અવેલેબલ થશે કે નહીં, બરાબર. જો ચેન્જ સ્ટેક હોલ્ડર વાઇઝ નહીં હોય તો એ પ્રોજેક્ટ કમ્પ્લીટલી ત્યાં ડન થશે સ્કોપ વેરિફિકેશન પ્રોસિજરની અંદર, રાઈટ. તો મિત્રો અહીંયા આપણે સિમ્પલી સ્કોપ વેરિફિકેશનની પ્રોસેસને સમજ્યા. એ પ્રોજેક્ટ મેનેજમેન્ટની ઇમ્પોર્ટન્ટ પ્રોસિજર છે, રાઈટ. તો વેરિફિકેશન can be regarded as a process of determining whether a software development phase has been correctly carried out. આ જે પ્રોસિજર છે, હવે ડિટેલ્સની અંદર જોઈએ છીએ. પહેલા આપણે એની ડેફિનેશન નોર્મલી સમજ્યા મિત્રો, રાઈટ. બટ હવે આપણે પ્રોજેક્ટ સ્કોપ વેરિફિકેશનની પ્રોસિજરને ડીપલી જોઈશું. તો મિત્રો પ્રોજેક્ટ વેરિફિકેશનની જે પણ પ્રોસિજર છે એ ચોક્કસ સોફ્ટવેર ડેવલપમેન્ટનું એક ફેઝ છે, રાઈટ. એન્ડ એની અંદર કરેક્ટલી કેરીડ આઉટ એટલે કે આપણને રિઝલ્ટ મળે છે, રાઈટ. સ્કોપ વેરિફિકેશન ઇઝ ધ પ્રોસેસ ધેટ કેરીડ આઉટ અંડર સ્પેસિફિકેશન એનાલિસિસ ફેઝ. જે એનાલિસિસ ફેઝ છે એના અંડરમાં સ્પેસિફિકેશન પ્રોવાઈડ કરવામાં આવે છે સ્ટેક હોલ્ડરને કે ઓલ જે પ્રોજેક્ટની અંદર એક્ટિવિટી પરફોર્મ થઈ છે, જે પ્રોસિજર પરફોર્મ કરવામાં આવેલી છે એ કરેક્ટ છે, રાઈટ. એન્ડ આ ફેઝની અંદર ક્લાયન્ટની જે રિક્વાયરમેન્ટ હતી એ ક્લાયન્ટની રિક્વાયરમેન્ટનું એનાલાઇઝ કરીને એની સાથે ઇન્ટરપ્રિટેશન કરીને જે પણ પ્રોડક્ટનું પ્રોડ્યુસ કરવામાં આવેલું છે, જે ડોક્યુમેન્ટ ડિઝાઇન કરવામાં આવેલું છે, રાઈટ. તો એની અંદર પ્રોજેક્ટ સ્કોપનું વર્ક ડિફાઇન કરવામાં આવે છે પ્રોજેક્ટ ડોક્યુમેન્ટની અંદર, રાઈટ. એન્ડ પ્રોજેક્ટ સ્કોપ વેરિફિકેશનની જે પ્રોસિજર છે વેરી ઇમ્પોર્ટન્ટ પ્રોસિજર છે, જે ટીમ થ્રુ પ્રોજેક્ટ ડિલિવર કરવામાં આવે છે, right. And exactly what customer requested, and also ensuring that project scope change are minimal. પ્રોજેક્ટ સ્કોપ જે છે એની અંદર મિનિમલ ચેન્જીસ સાથે એ જે પ્રોડક્ટ છે એ પ્રોપરલી એક્ઝિક્યુટ કરવામાં આવેલી છે, એ ડિઝાઇન કરવામાં આવે છે પ્રોજેક્ટ ડોક્યુમેન્ટની અંદર, રાઈટ. તો ઇટ ઇઝ ફોર્મલાઇઝ પ્રોસેસ એન્ડ એક્સેપ્ટન્સ ઓફ પ્રોજેક્ટ સ્કોપ. આ ફોર્મલાઇઝ પ્રોસેસની અંદર પ્રોજેક્ટ સ્કોપ સાથે એક્સેપ્ટન્સ બતાવવામાં આવે છે, રાઈટ. ઘણા બધા ટૂલ્સ એન્ડ ટેકનિક પ્રોજેક્ટ સ્કોપ વેરિફિકેશન પ્રોસિજર એઝ અ વર્ક પરફોર્મ કરે છે. આપણે વન બાય વન સમજીએ, રાઈટ. તો ફર્સ્ટ વન છે ઇન્સ્પેક્શન, સેકન્ડ વન છે પ્રોટોટાઇપિંગ. ઇન્સ્પેક્શન કોણ કરે, રાઈટ. તો ઇન્સ્પેક્શન ધ કસ્ટમર ઓર યુઝર ઇન્સ્પેક્ટ ધ વર્ક આફ્ટર ઇટ ઇઝ ડિલિવરેબલ. જે પણ પ્રોડક્ટ ડિલિવરેબલ કરવાની છે, રાઈટ, તો એ ડિલિવરેબલ પ્રોડક્ટનું ઇન્સ્પેક્શન કરવામાં આવશે વન બાય વન. જે એની પ્રોજેક્ટની ડિફરન્ટ એક્ટિવિટી છે એનું એક્ઝિક્યુશન પરથી એ ડિસાઈડ કરશે કસ્ટમર કે એનો જે એમ હતો પ્રોજેક્ટનો એ પ્રોપરલી મીટઅપ થાય છે કે નહીં, રાઈટ મિત્રો. સેકન્ડ, પ્રોટોટાઇપિંગ. પ્રોટોટાઇપિંગ મીન્સ વર્કિંગ રેપ્લિકા ઓફ ધ પ્લાનેડ સિસ્ટમ. આ જે સિસ્ટમ એઝ અ પ્રોટોટાઇપિંગની જેમ વર્ક પરફોર્મ કરશે, રાઈટ. એન્ડ પ્લાનેડ જે સિસ્ટમ છે એ સિસ્ટમ થ્રુ પ્રોપરલી તમે બીજી ભવિષ્યની અંદર ઇન ફ્યુચર સિસ્ટમને પણ
ડન કરવામાં હેલ્પફુલ થશે. યુઝ કેસ મોડેલિંગ. યુઝ કેસ મોડેલિંગની જે પ્રોસિજર છે, તો tool use a model business event in order to gain better understanding of user requirement. હવે મિત્રો આ જે યુઝ કેસ મોડેલિંગ ટૂલનો યુઝ કરવામાં આવે છે, ક્યાં કરવામાં આવે છે કે મોડેલ બિઝનેસની અંદર જે પણ ઇવેન્ટ પરફોર્મ કરવાની હોય, રાઈટ, તો એના બેટર અન્ડરસ્ટેન્ડિંગ માટે આ ટૂલ્સ એક્સેસ કરવામાં આવે છે. જોઈન્ટ એપ્લિકેશન ડિઝાઇન, આ જે ટેકનિક છે એનો યુઝ પ્રોજેક્ટ સાથે ઇન્વોલ્વમેન્ટ સ્ટેક હોલ્ડરનું ઓબ્વિયસલી હોય છે, એન્ડ સિસ્ટમ જે ડેવલપ થઈ રહી છે, રાઈટ, તો એ ડેવલપમેન્ટની પ્રોસિજરને પ્રમોટ કરશે, રાઈટ. જોઈન્ટ એપ્લિકેશન ડિઝાઇન થ્રુ તમે આ ટેકનિક થ્રુ વધારે ને વધારે બેટર વર્ક પરફોર્મ કરી શકો છો, રાઈટ. વોક થ્રુ, તો વોક થ્રુ એ ડોક્યુમેન્ટ છે એન્ડ કેરફુલી ચેક બાય ટીમ ઓફ સોફ્ટવેર પ્રોફેશનલ. સોફ્ટવેર પ્રોફેશનલ એટલે કે જે હાયર ઓથોરિટી છે એ પર્સન દ્વારા આ ડોક્યુમેન્ટ પ્રિપેર કરવામાં આવે છે મિત્રો, રાઈટ. તો ઘણા બધા ટૂલ્સ એન્ડ ટેકનિક અપ્લાય કરવામાં આવે છે આ પ્રોજેક્ટ સ્કોપ વેરિફિકેશનની પ્રોસિજરની અંદર. પ્રોજેક્ટ સ્કોપ વેરિફિકેશનની જે પ્રોસિજર છે એ સ્મૂથલી પરફોર્મ થાય એટલા માટે એની જે ડેફિનેશન છે એ પ્રોપરલી ત્યાં ઇન્ટરેક્ટ થવી જોઈએ, રાઈટ. એટલે કે સક્સેસફુલ પ્રોજેક્ટ સ્કોપ કંટ્રોલ એન્ડ સક્સેસ પ્રોજેક્ટ કસ્ટમર સેટિસ્ફેક્શન સાથે સંકળાયેલી આ પ્રોસેસ છે, રાઈટ. તો મિત્રો એના માટે ઓકે, વર્ક બેઝ સ્ટ્રક્ચરની ઇન્ફોર્મેશન આપણે પ્રીવિયસલી લેક્ચરની અંદર મેળવેલી છે, રાઈટ. પ્રોજેક્ટ સ્કોપ વેરિફિકેશનની જે પ્રોસેસ છે એ મેં તમને પ્રોપરલી સમજાવી મિત્રો, ઓકે. બેઝિક થોટ તો મિત્રો આપણે જોઈ લીધું કે સ્કોપ વેરિફિકેશન પ્રોજેક્ટ મેનેજમેન્ટની અંદર કેટલું ઇમ્પોર્ટન્સ છે, રાઈટ. હવે સ્કોપ વેરીફાઈંગની જે પ્રોસેસ છે એને આપણે એની જે લાઈફ સાયકલ છે એની ડિફરન્ટ પ્રોસેસીસ છે એને સમજીશું, રાઈટ. તો મેનેજિંગ એન્ડ રિપોર્ટિંગ ઓન પ્રોજેક્ટ પ્રોગ્રેસ મેનેજિંગ એન્ડ રિપોર્ટિંગ કરવાનું કામ કોણ કરે છે, તો પ્રોજેક્ટ મેનેજર, રાઈટ. એન્ડ એનો પ્રાઇમરી ફોકસ શું હોય છે, તો મોનિટરિંગ કરવાનું પ્રોજેક્ટની ડિફરન્ટ પ્રોસેસને એન્ડ કંટ્રોલિંગ કરવાનું કામ એ પરફોર્મ કરતો હોય છે, રાઈટ. તો વન ઓફ ધ મોનિટરિંગ એન્ડ કંટ્રોલિંગ પ્રોસેસ વેરીફાઈંગ સ્કોપ, આ પણ એક વેરીફાઈંગ એન્ડ કંટ્રોલિંગ કરવાની પ્રોસેસ છે. મોનિટરિંગ એન્ડ કંટ્રોલિંગની પ્રોસેસ છે વેરીફાઈ સ્કોપ એ, રાઈટ. એન્ડ એનું પ્રાઇમરી પર્પઝ શું છે, તો એનું પ્રાઇમરી પર્પઝ છે મિત્રો સ્કોપ process is formally accepted, completed, deliverable and obtaining sign off, right. તો આપણે એ એક્સેપ્ટન્સ સાથે પ્રોજેક્ટ સ્કોપ કન્સર્ન છે. હવે એની ડિફરન્ટ પ્રોસિજર જે છે એ વન બાય વન આપણે સમજીએ. તો પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્લાન, એની જે રિક્વાયરમેન્ટ ડોક્યુમેન્ટેશન, રિક્વાયરમેન્ટ ટ્રેસેબિલિટી મેટ્રિક્સ એન્ડ વેલિડેટ
ડિલિવરેબલ એટલે કે જે ઇનપુટ છે, રાઈટ, તો એ ઇનપુટ ને વેરીફાઈ સ્કોપની અંદર, એ પ્રોસેસની અંદર આ થ્રી મોડ્યુલ સંકળાયેલા છે. ડિફરન્ટ ડિફરન્ટ ટૂલ્સ એન્ડ ટેકનિક્સ જે ઇનપુટ થયેલા છે, રાઈટ, ડેટા એનું ઇન્સ્પેક્શન કરવામાં આવે છે અને આઉટપુટ મેળવવામાં આવે છે. એ આઉટપુટ એક્સેપ્ટેડ ડિલિવરેબલ પ્રોસેસ થ્રુ મેપિંગ થશે એનું, રાઈટ, એ પ્રોપર હશે તો પ્રોજેક્ટ ડોક્યુમેન્ટ ની અંદર કોઈ ચેન્જીસ થશે નહીં. અધરવાઇઝ કોઈ ચેન્જ રિક્વેસ્ટ હશે ક્લાયન્ટની અથવા તો કસ્ટમરની, રાઈટ, તો એ રિક્વેસ્ટ વાઇઝ પ્રોજેક્ટ ડોક્યુમેન્ટની અંદર પણ અપડેટ કરવામાં આવશે, રાઈટ. તો મિત્રો, પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્લાન કોણ ડિઝાઇન કરે છે? તો પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્રોસેસની અંદર આપણે જોઈએ તો આ જે પ્રોસિજર છે એ કોના અંડરમાં થતી હોય છે? પ્રોજેક્ટ મેનેજરના અંડરમાં આ પરફોર્મ થતી હોય છે, રાઈટ. તો હવે ડિફરન્ટ ડિફરન્ટ પેરામીટર થ્રુ આ જે પ્રોજેક્ટ મેનેજમેન્ટની પ્રોસિજરની અંદર આપણે જોઈએ મિત્રો તો એના જે સ્કોપ વેરીફાઈંગ થતા હોય છે, રાઈટ, એન્ડ સ્કોપ વેરિફિકેશનની પ્રોસિજરની અંદર ડિફરન્ટ ડિફરન્ટ પેરામીટરથી એનું મેઝરમેન્ટ કરવામાં આવે છે. એ મેઝરમેન્ટ આપણે જોઈ લઈએ. તો ડેવલપ પ્રોજેક્ટ સ્કોપ સ્ટેટમેન્ટ. તો ફર્સ્ટ પ્રિલિમિનરી સ્કોપ વેરિફિકેશનની જે પ્રોસિજર છે, રાઈટ, તો એ પ્રોસિજરની અંદર આ ડિફરન્ટ ડિફરન્ટ જે સ્કોપ સ્ટેટમેન્ટ છે પ્રોજેક્ટ ડેવલપમેન્ટ માટેના, એનું મેઝરમેન્ટ કરવામાં આવે છે. તો આપણે સમજીએ મિત્રો કે ફર્સ્ટ ધ ફેઝ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ સ્કોપ. ફર્સ્ટ જે ફેઝ કયું છે તો પ્રોજેક્ટ ડેવલપમેન્ટની જે પ્રોસિજર છે, તો સ્કોપ સ્ટેટમેન્ટ રિફર ટુ એક્ટિવિટી ધેટ occur during the early period, a planning in which the project team or project leader determine what should be project scope and એના જે સ્ટેટમેન્ટ છે, રાઈટ, તો એ કેસની અંદર પ્રોજેક્ટ સ્કોપ સ્ટેટમેન્ટનું ડિટર્મિનેશન કરવામાં આવે છે પ્રાઇમરલી. ફર્સ્ટ ફેઝ પ્રોજેક્ટ મેનેજમેન્ટ સિસ્ટમની અંદર એનો જે સ્કોપ છે એના વાઇઝ એ સ્ટેટમેન્ટથી એનું મેઝરમેન્ટ કરવામાં આવે છે. ચોક્કસતાથી પ્રોજેક્ટ સ્કોપ સ્ટેટમેન્ટ ફાઇન્ડ કરવામાં આવે છે, રાઈટ. એન્ડ પ્રોજેક્ટના જે સ્કોપ વાઇઝ જે સ્ટેટમેન્ટ પીરિયડ પરથી ડેવલપમેન્ટ થશે, રાઈટ.
and highly detailed project scope statement narrative in recorded એ જે સ્ટેટમેન્ટ છે એનું રેકોર્ડ સ્ટેટમેન્ટને રેકોર્ડ કરવામાં આવશે રાઈટ એન્ડ ડ્યુરિંગ પીરિયડ ઓફ પ્રોજેક્ટ સ્કોપ સ્ટેટમેન્ટ development, it is typical for entire project management team to work together to brainstorm what this project scope statement will be. However, in case the project team leader may develop the statement himself with or without the project management team's approval. તો આ જે સ્ટેટમેન્ટ છે એ પ્રોજેક્ટ મેનેજર એ ટીમ મેમ્બર સાથે ડિસ્કસ કરશે બાયર સાથે પણ જે ફાઇનાન્સિયલ રિસ્પોન્સિબલ પાર્ટી છે એની સાથે પણ પ્રોજેક્ટ સ્કોપ સ્ટેટમેન્ટને કોન્ટ્રીબ્યુટ કરવામાં આવે છે મિત્રો એન્ડ એનો રિવ્યુ મેળવવામાં આવે છે સેકન્ડ સ્કોપ મેનેજમેન્ટ પ્લાન એના પછી જે પ્રોજેક્ટનો સ્કોપ છે રાઈટ તેનો મેનેજમેન્ટ પ્લાન ડિઝાઇન કરવામાં આવશે સ્પેશિયલી ઇનપુટ એન્ડ આઉટપુટ મિકેનિઝમ થ્રુ આ પ્લાન કન્સિસ્ટ કરવામાં આવે છે રાઈટ એન્ડ પ્લાન વાઇઝ ફોર્મલાઇઝ ડોક્યુમેન્ટ ક્રિએટ કરવામાં આવે છે એનો યુઝ કરીને પર્પઝફુલી ડિટેલિંગ એક્ઝેક્ટલી પ્રોજેક્ટ સ્કોપ ને ડિફાઇન કરવામાં આવે છે એટલે કે જે પણ પ્રોજેક્ટ ડેવલપ થઈ રહ્યો છે એનો પ્રોપર સ્કોપ પ્રોજેક્ટનો સ્કોપને વેરીફાઈડ કરવામાં આવે છે રાઈટ એન્ડ કયા કમ્પોનન્ટ પ્રોજેક્ટની અંદર યુઝ કરવા માટે એ કમ્પોનન્ટના યુઝિસ માટે વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચરને ડિઝાઇન કરવામાં આવે છે મિત્રો વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચરની ઇન્ફોર્મેશન આપણે પ્રીવિયસલી મેળવી ચૂક્યા છીએ રાઈટ વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર એટલે કે ડિલિવરેબલ ઓરિએન્ટેડ ગ્રુપિંગ ઓફ અ વર્ક જેની અંદર પ્રોજેક્ટની અંદર જે ગ્રુપિંગ છે ડિલિવરેબલ અધરવાઇઝ ઓરિએન્ટેડ વર્કનું ગ્રુપિંગ છે એને વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર કહેવામાં આવે છે કે ટોટલ સ્કોપ ઓફ પ્રોજેક્ટ એના પરથી આપણને શું મળશે ટોટલ સ્કોપ ઓફ પ્રોજેક્ટ વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર પરથી આપણને ટોટલ સ્કોપ ઓફ પ્રોજેક્ટનો આઈડિયા આવશે રાઈટ and project scope management plan also will provide information and assistance in determining exactly how the actual scope of project will ultimately control in management process by project management team otherwise પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટીમ લીડર કાં તો એનું જે કંટ્રોલિંગ છે એ પ્રોજેક્ટ મેનેજર કરતો હોય ટીમ લીડર કરતો હોય અધરવાઇઝ ટીમ પણ કરતી હોય છે ઘણા ઓર્ગેનાઇઝેશનની અંદર તો બ્રેકડાઉન સ્ટ્રક્ચર પરથી અલ્ટિમેટલી એનો સ્કોપ આપણને સમજાઈ જશે રાઈટ એન્ડ એકચ્યુઅલ પ્રોજેક્ટ સ્કોપ મેનેજમેન્ટ પ્લાન જે ડિઝાઇન કરવામાં આવે છે લીડર થ્રુ તો એની અંદર જે કમ્પોનન્ટ્સ એક્સેસ કરવાના છે એ ફોર્મલી ડોક્યુમેન્ટની અંદર રાઇટ ડાઉન કરેલા હોય છે મિત્રો રાઈટ તો એની ઇન્ફોર્મેશન એ ડોક્યુમેન્ટની અંદર રાઇટ કરવામાં આવે છે એન્ડ ડિટેલ લેવલથી એનું વેરિફિકેશન થશે જે પ્રોજેક્ટની જરૂરિયાત મુજબ કમ્પોનન્ટ એક્સેસ થશે રાઈટ થર્ડ છે ઇમ્પોર્ટન્ટ થિંગ મિત્રો થર્ડ ઇમ્પોર્ટન્ટ થિંગની વાત કરીએ તો કોન્ટ્રાક્ટ મેનેજમેન્ટ પ્લાન કોન્ટ્રાક્ટ મેનેજમેન્ટ પ્લાન
Contract management plan is input output document and that outline method in which specific contract will be administered. કોન્ટ્રાક્ટ મેનેજમેન્ટ પ્લાનની અંદર જે એડમિનિસ્ટરે છે રાઈટ, તો એ એડમિનિસ્ટર સ્પેસિફિક કોન્ટ્રાક્ટ એક્ઝિક્યુટ કરતા હોય છે એન્ડ એ કોન્ટ્રાક્ટ વાઇઝ મેનેજમેન્ટ પ્લાન ડોક્યુમેન્ટની અંદર ટ્રેડિશનલી એને ઇન્ક્લુડ કરવામાં આવે છે નંબર ઓફ આઇટમ સચ એઝ એ રિક્વાયરમેન્ટ ઓફ ડોક્યુમેન્ટેશન ડિલિવરી એન્ડ રિક્વાયરમેન્ટ ઓફ પરફોર્મન્સ રાઈટ. તો આ કોન્ટ્રાક્ટ મેનેજમેન્ટ પ્લાનની અંદર ઘણા બધા ફોર્મ્સ ઇન્વોલ્વ કરેલા હોય છે રાઈટ, ઇન્ક્લુડ કરેલા હોય છે એન્ડ ફોર્મલી રિટન ડોક્યુમેન્ટની મદદથી દરેકે દરેક ડિટેલની અંદર એને એ વર્કને ટચ કરવામાં આવે છે રાઈટ. તો ટોપ લેવલ ઇન્ફોર્મેશન એની અંદર કન્ટેન થયેલી હોય છે પ્રોજેક્ટ રિગાર્ડિંગ એન્ડ સ્પેસિફાઈંગ આ જે ફિલ કરેલી ઇન્ફોર્મેશન છે એ લેટર ટાઈમ બહુ યુઝફુલ થાય છે. તો કોન્ટ્રાક્ટ મેનેજમેન્ટ પ્લાન થ્રુ મોસ્ટ ઓફ જે એલિમેન્ટ ઇફેક્ટિવ મેનેજમેન્ટ જે પ્રોજેક્ટ છે એના માટે હેલ્પફુલ છે એન્ડ એની જે લાઈફ સાયકલ છે એ પોસિબલી આના પરથી જ ડિઝાઇન થતી હોય છે રાઈટ. તો કોન્ટ્રાક્ટ મેનેજમેન્ટ પ્લાન એ સબસેક્શન કહી શકાય પ્રોજેક્ટ જે વર્ક પરફોર્મ થઈ રહ્યું છે પ્રોડક્ટ માટે. પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્લાન જે મેઇન છે એનું સબસ્ટ્રક્ચર કહી શકાય રાઈટ. તો મિત્રો સેકન્ડ આપણે જોયું કોન્ટ્રાક્ટ મેનેજમેન્ટ પ્લાન રાઈટ. તો મિત્રો આપણે પ્રોજેક્ટનો સ્કોપ મેનેજમેન્ટ પ્લાન સમજ્યા રાઈટ. હવે મિત્રો જે વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર છે જે ડિઝાઇન કરવામાં આવે છે તો વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર ડેવલપિંગ કયા એપ્રોચથી કરવામાં આવે છે રાઈટ. તો પ્રાઇમરી ટેકનિક જે ક્રિએટ કરવામાં આવે છે વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર રાઈટ, તો એની અંદર ડિફરન્ટ પ્રોસેસીસને ડીકમ્પોઝિશન કરવામાં આવે છે એન્ડ એ વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર શું પ્રેઝન્ટ કરે છે, ટુ ફોર્મ્સ પ્રેઝન્ટ કરે છે એટલે કે હિરાર્ચિકલ એન્ડ ટેબ્યુલર ફોર્મની અંદર તમે આ વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર ડિઝાઇન કરી શકો છો રાઈટ. વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચરની અંદર યુઝિંગ ગાઈડલાઇન્સ એટલે કે ઓર્ગેનાઇઝેશનની ગાઈડલાઇન થ્રુ જે વર્ક ડેવલપ કરવાનું છે એને બ્રેકડાઉન સ્ટ્રક્ચરની અંદર ડિઝાઇન કરવામાં આવે છે રાઈટ. એનાલોજી અપ્રોચનો યુઝ કરીને પ્રોજેક્ટ વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચરની અંદર જે ન્યૂ પ્રોજેક્ટ ડિઝાઇન કરવાનું છે એના માટેનું સ્ટ્રક્ચર, તો એના માટે હેલ્પફુલ થાય છે આ અપ્રોચ રાઈટ. ટોપ ડાઉન અપ્રોચ એટલે કે વન સ્ટાર્ટ વિથ અ લાર્જેસ્ટ આઇટમ ઓફ પ્રોજેક્ટ. પ્રોજેક્ટ એ એવું વર્ક છે કે સ્મોલ પ્રોસિજર નથી કે તમને ખબર જ હોય ઓલ સ્ટેપ આના પછી આ કરવાનું છે, પણ વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર ડિઝાઇન કરવામાં આવે છે વાસ્ટ પ્રોજેક્ટનું તો એના પરથી સરળતાથી જાણી શકાશે કે એ જે વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર ટોપ ડાઉન અપ્રોચ આપણને પ્રોવાઈડ કરે છે કે સ્ટાર્ટ ક્યાંથી કરવું એન્ડ એનું એન્ડિંગ કઈ પ્રોસેસથી થશે પ્રોજેક્ટની અંદર રાઈટ. બોટમ અપ અપ્રોચ એના જે અપ્રોચીસ છે એની આપણે વાત કરી રહ્યા છીએ. તો વન આઈડેન્ટિફાઈ સ્પેસિફિક રિલેટેડ પ્રોજેક્ટ ટાસ્ક એન્ડ ઓર્ગેનાઇઝ ધેમ ઇનટુ સમરી એક્ટિવિટી. હવે ટોપ ડાઉન જે અપ્રોચ છે એની અંદર સ્ટાર્ટ લાર્જેસ્ટ આઇટમ ઓફ ધ પ્રોજેક્ટ, લાર્જેસ્ટ પ્રોજેક્ટ જે છે જે વર્ક પરફોર્મ થઈ રહ્યું છે તો ત્યાંથી સ્ટાર્ટઅપ કરવું એનો ખ્યાલ આવે છે એન્ડ બોટમ અપ અપ્રોચ પરથી
જે સ્પેસિફિક પ્રોજેક્ટની ટાસ્ક છે એને આઈડેન્ટિફાઈડ કરવામાં આવે છે, રાઈટ. એન્ડ એ એક્ટિવિટીની સમરી એટલે કે એ ટાસ્ક છે એનું એગ્રીગેશન થશે ને એક હોલ પ્રોજેક્ટ ડિઝાઇન થશે, રાઈટ. માઇન્ડ મેપિંગ એપ્રોચ, વન સ્ટાર્ટ વિથ અ કોર આઈડિયા એન્ડ લિંક રિલેટેડ આઈડિયાઝ ટુ ધ કોર આઈડિયા, એટલે કે મેપિંગ કરવું હોય તો તમે ઇઝીલી કરી શકો છો. તો મિત્રો એક સિંગલ અપ્રોચ પરથી આ સિસ્ટમ ડિઝાઇન કરવાનું ઇઝી રહે છે. એ જે સિંગલ ડેવલપિંગ પ્રોસિજર છે, વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર ડેવલપમેન્ટની જે પ્રોસિજર છે, રાઈટ. હવે મિત્રો એનું એક્ઝામ્પલ આપણે જોઈએ, વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર કેવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે એ તો મેં એક્ઝામ્પલ સાથે તમને સમજાવેલું છે, રાઈટ. બટ સ્કોપ વેરિફિકેશન માટે આ જે પ્રોસિજર ડિલિવરેબલ ઓરિએન્ટેડ વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર ઇન સ્કોપ વેરિફિકેશનમાં કેટલું હેલ્પફુલ છે એને આપણે સમજી લઈએ, રાઈટ. તો એઝ અ રિઝલ્ટ જે રાઈટ વેથી સ્ટાર્ટઅપ થાય છે પ્રોજેક્ટનું એન્ડ ડિલિવરેબલ ઓરિએન્ટેડ અપ્રોચ ને ક્રિએટ કરવામાં આવે છે વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર થ્રુ, રાઈટ. તો ડિલિવરેબલ પ્રોજેક્ટનું રિઝલ્ટ એના પરથી આપણને ખ્યાલ આવી જાય છે, રાઈટ. એન્ડ અકોર્ડિંગ ટુ રેડ અ ડિલિવરેબલ ઓરિએન્ટેડ વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર પ્રોવાઈડ રોડ મેપ ટુ ડિફાઇન સ્કોપ ઓફ વર્ક, એટલે કે પ્રોજેક્ટની અંદર કયા સ્કોપ રિગાર્ડિંગ તમારે વર્ક પરફોર્મ કરવાનું છે એનો ખ્યાલ આવી જાય છે. તો અહીંયા જે પ્રોસેસ છે મિત્રો સમજો કે process of scope verification involve establishing as to whether the developed scope does conform to user requirement. user ની જે requirement છે એ properly match up થતી હોવી જોઈએ. અહીંયા ફાઇનલ પ્રોડક્ટ જે જનરેટ થાય છે, સિમ્પલ રીતે સમજી શકશો કે પ્રોજેક્ટના સ્કોપ પરથી યુઝરની જે રિક્વાયરમેન્ટ છે એના પરથી પ્રોજેક્ટ સ્કોપ ડિઝાઇન કરવામાં આવશે, રાઈટ. વેરીફાઈ સ્કોપ અગેન્સ્ટ યુઝર રિક્વાયરમેન્ટ યુઝિંગ ડિલિવરેબલ ઓરિએન્ટેડ વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર ડિઝાઇન કરવામાં આવશે. એ પ્રોજેક્ટ સ્કોપ વાઇઝ ફાઇનલ પ્રોડક્ટ ડિઝાઇન થશે, વેરિફિકેશન પ્રોસિજર આફ્ટર, રાઈટ. એન્ડ વેરીફાઈંગ પ્રોડક્ટ અગેન્સ્ટ યુઝર રિક્વાયરમેન્ટ, યુઝરની જે રિક્વાયરમેન્ટ છે એનું પણ વેરિફિકેશન થશે ફાઇનલ પ્રોડક્ટ જે તમને મળશે એના થ્રુ, રાઈટ. તો મિત્રો પ્રોજેક્ટ સ્કોપ જે છે એની અંદર સ્પેસિફિકેશન હોય છે, એટલે કે ડોક્યુમેન્ટની અંદર પ્રોજેક્ટ સ્કોપ ડોક્યુમેન્ટ જે ડિઝાઇન કરવામાં આવે છે એમાં યુઝરની રિક્વાયરમેન્ટ અંદર મીટઅપ થતી હોવી જોઈએ, એની જે એનાલિસિસ પ્રોસેસ અંદર બતાવવામાં આવે છે, રાઈટ. ડિલિવરેબલ ઓરિએન્ટેડ વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર જે ડિઝાઇન કર્યું હતું, જે પ્લાન ડિઝાઇન કરેલું છે વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચરનો, રાઈટ. તો એ વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર વાઇઝ ટોટલ પ્રોજેક્ટ સ્કોપ ફાઇન્ડ કરવામાં આવે છે એન્ડ પ્રોજેક્ટ એઝ અ પ્રોડક્ટ જે પ્રોડ્યુસ થયેલી છે એના પર ફોકસ રહે છે. હવે સ્કોપને જે સ્ટ્રક્ચરિંગ ડિઝાઇન કરવામાં આવેલું છે તો પ્રોજેક્ટ મેનેજર જે હોલ સ્કોપ છે એને વેરીફાઈડ કરશે યુઝર રિક્વાયરમેન્ટ સાથે, રાઈટ. એન્ડ એ રીતે ડિલિવરેબલ જે પ્રોડક્ટ છે એ યુઝર રિક્વાયરમેન્ટ સાથે મીટઅપ થતી હોવી જોઈએ. અહીંયા જોઈ શકો છો આ ફિગરની અંદર, રાઈટ. તો મિત્રો ડિલિવરેબલ પ્રોજેક્ટ સ્કોપનો પ્રાઇમરી પર્પઝ શું છે? વેરિફિકેશન પ્રોસિજર, રાઈટ. એની અંદર ક્રોસ ચેકિંગ કરવામાં આવે છે કે જે ડિલિવરેબલ ઓરિએન્ટેડ વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર થી રિક્વાયરમેન્ટ
જે મેચઅપ થાય છે કે એનું ઓમિશન થયેલું છે એ તમે જોઈ શકો છો. હવે લિમિટેશન શું છે આની? તો પેપર હેઝ ઓનલી પ્રેઝન્ટેડ કોન્સેપ્ચ્યુઅલ આર્ગ્યુમેન્ટ. પેપર વર્ક હોય છે એની અંદર, એટલે કે કોન્સેપ્ચ્યુઅલી આર્ગ્યુમેન્ટ એમાં ઇન્ક્લુડ કરવામાં આવેલી છે. ડિલિવરેબલ ઓરિએન્ટેડ વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર, રાઈટ, એટલે કે જે સોફ્ટવેર પ્રોજેક્ટનો સ્કોપ છે એની જે વેરિફિકેશન પ્રોસેસીસ છે એને કોન્સેપ્ચ્યુઅલી ત્યાં ઇન્ક્લુડ કરવામાં આવેલી છે, રાઈટ. તો એઝ એ એવિડન્સ સપોર્ટ ટુ ક્લેમ માટે આ ઇમ્પેરિકલ એવિડન્સ ની જરૂર હોય છે, રાઈટ. તો આ એની લિમિટેશન થઈ મિત્રો. એન્ડ હેલ્પફુલ ક્યાં થાય છે? તો ફીચર રિસર્ચ માટે આ જે ડોક્યુમેન્ટ છે એ વેરિફિકેશન માટે યુઝફુલ થાય છે, એટલે કે પ્રેક્ટિકલી યુઝફુલનેસ એન્ડ બેનિફિટ ઓફ યુઝિંગ ડિલિવરેબલ ઓરિએન્ટેડ વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર એઝ અ સોફ્ટવેર પ્રોજેક્ટ સ્કોપ વેરિફિકેશન ટૂલ નીડ ટુ ટેસ્ટેડ એન્ડ વેલિડેટેડ, રાઈટ. તો ફ્યુચર રિસર્ચ માટે આ હેલ્પફુલ થાય છે, ટેસ્ટિંગ એન્ડ વેલિડેશન માટે, રાઈટ. હવે મિત્રો એનું એક એક્ઝામ્પલ આપણે જોઈએ કે કમ્પ્લીટિંગ સ્કોપ વેરિફિકેશનની પ્રોસિજર કેવી રીતે પરફોર્મ કરવામાં આવે છે, રાઈટ. તો ડ્યુરિંગ ધ પ્લાનિંગ ફેઝ ઓફ એવરી પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્રોસેસ, એટલે કે જે ફર્સ્ટ પ્રાઇમરી ફેઝ છે પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્રોસેસની અંદર પ્લાનિંગ, રાઈટ. તો આ પ્લાનિંગ ફેઝ આફ્ટર પ્રોજેક્ટ મેનેજર સ્કોપ મેનેજમેન્ટ પ્લાન ક્રિએટ કરે છે એન્ડ પ્લાનની ડિટેલ્સ વાઇઝ સોફ્ટવેર પ્રોજેક્ટનો સ્કોપ એન્ડ એનું ડિક્લેરેશન થાય છે, એનું ડિફાઇનેશન થાય છે. હાઉ ધ પ્રોજેક્ટ સ્કોપ should be controlled to prevent scope creep, and in your scope management plan you must also record how you will your scope. તો મિત્રો ક્વોલિટી પ્લાનિંગ સ્ટેજ ની અંદર આ રિક્વાયર્ડ છે, રાઈટ. આપણે સોફ્ટવેર ડેવલપમેન્ટની પ્રોસિજરનું એઝ એ એક્ઝામ્પલ જોઈએ છીએ, રાઈટ. તો સોફ્ટવેર ફોર્મલી એક્સેપ્ટેડ બાય અપ્રોપ્રાઇટ સ્ટેક હોલ્ડર થ્રુ એ એક્સેપ્ટેડ હોવું જોઈએ, રાઈટ. એટલે કે જે પણ ફર્મ છે તો એ ફર્મ થ્રુ સ્કોપ વાઇઝ સેટ ઓફ પ્રોસેસીસ એક્ઝિક્યુટ કરવામાં આવશે, રાઈટ. તો હવે મિત્રો આપણે સમજીએ વન બાય વન. સાઇન ઓફ શીટ ફોર ફોર્મલ એક્સેપ્ટન્સ of all project deliverables. This would be signed by you along with all appropriate stakeholders. અહીંયા ટેબલ્સની અંદર સ્ક્રીન પર રહેલું જે ટેબલ્સ છે તો એની અંદર તમે જોઈ શકો છો કે ડિલિવરેબલ જે પ્રોજેક્ટ છે એની અંદર ક્લાયન્ટની સાઇન ઓફ હોય છે, રાઈટ. એન્ડ એ જે પ્રોજેક્ટ જેના અંડરમાં ઓલ એક્ટિવિટી પરફોર્મ થઈ છે તો એના માટે જે ટીમ મેમ્બર છે રિસ્પોન્સિબલ એની પણ સાઇન ઓફ હોય છે ડેટ વાઇઝ, રાઈટ. સેકન્ડ, લેટર ઓર ઈમેલ ફ્રોમ ધ ક્લાયન્ટ. કોઈ લેટર થ્રુ ઇન્ફોર્મ કરવામાં આવ્યું હોય ક્લાયન્ટને, અધરવાઇઝ ઈમેલ થ્રુ ઇન્ફોર્મ કરવામાં આવી હોય જે ચેન્જીસ અકોર્ડિંગ. તો આ સ્ટેટની અંદર ક્લાયન્ટ સોફ્ટવેર પ્રોડક્ટને એક્સેપ્ટ કરે છે,
કરંટ સ્ટેટ પ્રોસિજર એનાથી સેટિસ્ફાઈ છે એ રિઝલ્ટથી, રાઈટ. ફોર્મલ પ્રોજેક્ટ ક્લોઝર એઝ અ મીટિંગ પરફોર્મ થતું હોય છે આ પ્રોસિજર. તો ડ્યુરિંગ ધ મીટિંગ you do short presentation, the final product, and client agree that client એ presentation થી agree હોય તો જ team and project manager એ successfully એ work done કર્યું કહેવાય, right. તો મિત્રો સિસ્ટમ ડોક્યુમેન્ટેશન, ક્લાયન્ટ અધરવાઇઝ સ્ટેકહોલ્ડર એનું કમ્યુનિકેશન મિટિંગેશન કોના વચ્ચે હોય છે તો ક્લાયન્ટ એન્ડ પ્રોજેક્ટ મેનેજર, એન્ડ ડેટ વાઇઝ એ શિડ્યુલ થયેલું હોય છે. ટ્રેનિંગ મેન્યુઅલ, સિસ્ટમ ટ્રેનિંગ મેનેજર અધરવાઇઝ ટ્રેનિંગ કોઓર્ડિનેટર થ્રુ આ ટ્રેનિંગ પ્રોવાઈડ થતી હોય છે ન્યૂ સિસ્ટમ ડેવલપમેન્ટ માટે. એના રિગાર્ડિંગ સપોર્ટ મટીરિયલ એટલે કે એના જે કમ્પોનન્ટ છે, એના જે રિસોર્સિસ છે એ પ્રોવાઈડ કરવામાં આવતા હોય છે હેલ્પ ડેસ્ક મેનેજર થ્રુ, રાઈટ. એન્ડ લાસ્ટમાં ટેસ્ટિંગ રિઝલ્ટ, ટેસ્ટિંગ મેનેજર જે છે પ્રોજેક્ટ મેનેજર પણ હોઈ શકે ને ટેસ્ટિંગ મેનેજર અલગ પણ હોઈ શકે. તો દરેકે દરેક એક્ટિવિટી જે છે એનું ટેસ્ટિંગ પરફોર્મ થતું હોય છે મિત્રો, રાઈટ. તો અહીંયા એક સોફ્ટવેર પ્રોડક્ટ ડેવલપમેન્ટની જે પ્રોસિજર છે એને આપણે સમજ્યા. એની અંદર સ્કોપ કેવી રીતે મેનેજ કરવામાં આવે છે, વેરીફાઈંગ કેવી રીતે થાય છે એ પ્રોસિજરને પણ આપણે સમજ્યા, રાઈટ. હવે સ્કોપનું કંટ્રોલિંગ કેવી રીતે કરવામાં આવે છે, આ જે હોલ પ્રોસિજર છે, રાઈટ. સ્કોપ વેરિફિકેશનની પ્રોસિજરને આપણે સમજ્યા. હવે એ જે સ્કોપ છે એનું કંટ્રોલિંગ માટે કઈ પ્રોસિજર પરફોર્મ થતી હોય છે તો કંટ્રોલ સ્કોપ સેકન્ડ ટોપિક છે, કંટ્રોલ સ્કોપ, રાઈટ. કંટ્રોલ સ્કોપ આ જે પ્રોસિજર છે મિત્રો એ હવે આપણે સમજી લઈએ કે એની અંદર કેવી રીતે વર્ક પરફોર્મ થાય છે. Control scope is process of monitoring the status of project and product scope and managing changes to the scope baseline. કંટ્રોલ સ્કોપની જે પ્રોસેસ છે એ પ્રોસેસની અંદર સ્ટેટસ જે પ્રોજેક્ટનું છે એનું મોનિટરિંગ કરવામાં આવે છે એન્ડ જો કોઈ ચેન્જીસ અકર થશે, રાઈટ, તો એ ચેન્જને પણ મેનેજ કરવામાં આવે છે મિત્રો, રાઈટ. કંટ્રોલ સ્કોપની જે પ્રોસેસ છે તો એની અંદર પ્રોજેક્ટ અધરવાઇઝ જે પ્રોડક્ટ છે એના સ્ટેટસનું મોનિટરિંગ કરવામાં આવે છે, રાઈટ. એન્ડ ચેન્જીસ અકર થયેલા હશે તો એ ચેન્જીસને સ્કોપ સાથે બેઝલાઇન ફર્સ્ટ મેચઅપ થશે એન્ડ એકચ્યુઅલ ચેન્જીસને આપણે શું કરીશું અપડેટ કરાવીશું ડોક્યુમેન્ટની અંદર. તો કી બેનિફિટ થશે આ પ્રોસેસથી કે જે સ્કોપ બેઝલાઇન સાથે
પ્રોજેક્ટને મેન્ટેન કરી શકાશે, એટલે કે જે ઇનપુટ ટૂલ્સ એન્ડ ટેકનિક એન્ડ આઉટપુટની જે પ્રોસેસ છે, રાઈટ, તો એ પ્રોસિજરની અંદર આપણને પ્રોજેક્ટ સ્કોપ કંટ્રોલિંગ માટે એશ્યોરન્સ મળી જશે, રાઈટ. તો મિત્રો, હાઉ ટુ કંટ્રોલ સ્કોપ ઇન પ્રોજેક્ટ. કંટ્રોલ સ્કોપની પ્રોસેસ 3. પ્રોજેક્ટના સ્કોપને આપણે મેન્ટેન કરી શકીએ છીએ. જે ચેન્જીસ છે તો સ્કોપ બેઝલાઇન સાથે નેસેસરીલી મેચઅપ થવા જોઈએ, રાઈટ. આ પ્રોસેસ એવું બતાવે છે. પ્રોજેક્ટ મેનેજર will mainly look to avoid the scope creep and એ જે પ્રોસેસ છે એ અનકન્ટ્રોલ મેનરની અંદર વર્ક પરફોર્મ ના કરે એના માટે કંટ્રોલ સ્કોપ અપ્લાય થતી હોય છે પ્રોસેસ, રાઈટ. તો કંટ્રોલ સ્કોપની પ્રોસેસની અંદર સ્ટેટસ પ્રોજેક્ટનું મોનિટરિંગ કરવામાં આવે છે, જેની આપણે વાત હમણાં જ કરી, રાઈટ. એન્ડ જે લાઈફ સાયકલ છે પ્રોજેક્ટની તો એને પણ મેન્ટેન કરવામાં આવે છે, એટલે કે કંટ્રોલ સ્કોપ ઇનપુટ્સની આપણે વાત કરીએ તો પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્લાન, એની જે રિક્વાયરમેન્ટ છે, ડોક્યુમેન્ટેશન છે, રિક્વાયરમેન્ટ ટ્રેસેબિલિટી મેટ્રિક્સ છે, વર્ક પરફોર્મન્સ ડેટા છે, ઓર્ગેનાઇઝેશનલ પ્રોસેસ છે, રાઈટ. જે કંટ્રોલિંગ સ્કોપ થ્રુ પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્લાનની અંદર ઘણા બધા ઓબ્જેક્ટિવ મીટઅપ થતા હોય છે એન્ડ આ ક્રાઇટેરિયાની અંદર સ્કોપને મેનેજિંગ કરવા માટે હેલ્પફુલ થાય છે. સ્કોપ મેનેજમેન્ટ પ્લાનની જે પ્રોસિજર છે તો એનાથી કંટ્રોલિંગ કરી શકાશે, રાઈટ. જે પ્રોસેસીસ પરફોર્મ થઈ રહી છે. રિક્વાયરમેન્ટ મેનેજમેન્ટ પ્લાન, તો રિક્વાયરમેન્ટ મેનેજમેન્ટ પ્લાનની જે પ્રોસિજર છે એ પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્લાનનો એક પાર્ટ છે, જે ડિસ્ક્રાઇબ કરે છે પ્રોજેક્ટ રિક્વાયરમેન્ટ એન્ડ એનાલાઇઝ ડોક્યુમેન્ટ એન્ડ મેનેજ. કોના દ્વારા એ મેનેજ થાય છે. ચેન્જ મેનેજમેન્ટ પ્લાન, એટલે કે જે ટાઇટલ છે એ સજેસ્ટ કરે છે. ચેન્જ મેનેજમેન્ટ મેઇનલી કોન્સન્ટ્રેટ ચેન્જીસ taking place in the project during the life cycle. તો પ્રોજેક્ટની અંદર જે ચેન્જીસ છે એના પર ફોકસ હોય છે. કન્ફિગરેશન મેનેજમેન્ટ પ્લાન ની પ્રોસેસની અંદર કમ્પોનન્ટ જે યુઝફુલ છે, રિક્વાયર કમ્પોનન્ટ છે, રિસોર્સિસ છે, તો ચેન્જ કંટ્રોલ એન્ડ એનું જે ઇમ્પ્લિમેન્ટેશન પ્રોસેસ છે તો ડિઝાયર ચેન્જીસ ત્યાં મેનેજ થવા જોઈએ. સ્કોપ બેઝલાઇન, સ્કોપ બેઝલાઇન ઇઝ અ અપ્રૂવ પ્રોજેક્ટ સ્કોપ and used during scope change management to determine and prevent scope creep. એટલે scope baseline primarily comprise of project scope statement and WBS dictionary, right. તો મિત્રો, પરફોર્મન્સ મેઝરમેન્ટ બેઝલાઇન થી કમ્પેર કરવામાં આવે છે જે એકચ્યુઅલ રિઝલ્ટ મળ્યું પ્રોડક્ટનું એની સાથે, રાઈટ. ટૂલ્સ એન્ડ ટેકનિક જે અપ્લાય કરવામાં આવે છે વેરિફિકેશન એનાલિસિસ થ્રુ, રાઈટ. એન્ડ આઉટપુટ આપણને જે મળે છે
રાઈટ. તો આઉટપુટની અંદર વર્ક પરફોર્મન્સ ડેટા આપણને મળશે, ઇન્ફોર્મેશન એટલે ડેટા. વર્ક પરફોર્મન્સ ડેટાની જે મેથડ છે એટલે કે ડોક્યુમેન્ટ નંબર ઓફ ચેન્જીસ રિક્વેસ્ટેડ રિસીવ, નંબર ઓફ અપ્રૂવ ચેન્જીસ એન્ડ ઓલ્સો નંબર ઓફ ડિલિવરેબલ પ્રોજેક્ટ કમ્પ્લીટેડ, એ ઇન્ફોર્મેશન ઓલ વર્ક પરફોર્મન્સ ડેટા પરથી આપણને મળે છે. ઓર્ગેનાઇઝેશનલ પ્રોસેસ અસેટ્સ, ઓર્ગેનાઇઝેશનલ પ્રોસેસ અસેટ્સની અંદર પર્ટિક્યુલર પોલિસીઝ એન્ડ પ્રોસિજરને ઇન્ક્લુડ કરવામાં આવેલી હોય છે, જે ઓર્ગેનાઇઝિંગ થ્રુ પરફોર્મ થતી હોય છે, રાઈટ. એન્ડ ઇટ કવર્સ લાઇક અ ફોર્મલ એન્ડ ઇનફોર્મલ સ્કોપ that exist in a company and looks into method of monitoring and reporting. હવે મિત્રો ટૂલ્સ ટેકનિકની વાત કરીએ તો ડેટા એનાલિસિસ ટેકનિકનો યુઝ કરીને કંટ્રોલ સ્કોપ પ્રોસેસની અંદર વેરિયન્સ એનાલિસિસ એન્ડ ટ્રેન્ડ એનાલિસિસ બંને અપ્લાય કરવામાં આવે છે. વેરિયન્સ એનાલિસિસ મેથડ જે છે એનો યુઝ કરીને ડિગ્રી એન્ડ કોઝ ઓફ ડિફરન્સીસની મદદથી પ્રોજેક્ટ બેઝલાઇનની અંદર એકચ્યુઅલ પરફોર્મન્સ જે ડ્યુરિંગ એક્ઝિક્યુશન સ્ટેજ પ્રોજેક્ટનું હોવું જોઈએ એનું કમ્પેરિઝન કરવામાં આવે છે એન્ડ પ્રોજેક્ટ મેનેજર એ પરફોર્મન્સને એનાલાઇઝ કરે છે. ટ્રેન્ડ એનાલિસિસની વાત કરીએ તો આ મેથડનો યુઝ કરીને પ્રોજેક્ટ પરફોર્મન્સને એક્ઝામિન કરવામાં આવે છે ટાઈમ ટુ ટાઈમ, રાઈટ. ટાઈમ ટુ ટાઈમની અંદર એનું મેઝરમેન્ટ કરવામાં આવે છે. એઝ અ આઉટપુટ આપણે જોઈએ મિત્રો તો વર્ક પરફોર્મન્સ ઇન્ફોર્મેશનની હમણાં જ આપણે વાત કરી, ચેન્જ રિક્વેસ્ટ એના રિગાર્ડિંગ હશે તો સ્કોપ બેઝલાઇન, અધરવાઇઝ જે અધર આસ્પેક્ટથી પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્લાન જે યુઝ્યુઅલી અરાઇઝ કરવામાં આવેલો છે ને એના રિગાર્ડિંગ સ્કોપ પરફોર્મન્સ કેરીડ આઉટ થયેલું છે તો રિક્વેસ્ટ હશે, કોઈ ચેન્જીસ હશે, રાઈટ, તો એના પર એક્શન પરફોર્મ કરવામાં આવશે. કોઈ ડિફેક્ટ થશે તો એને રિપેર કરવામાં આવશે, રાઈટ. તો મિત્રો જે એઝ અ આઉટપુટની આપણે વાત કરીએ તો પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્લાનની અંદર એ ઓલ થિંગનું અપડેશન થશે એન્ડ એ અપડેશન ડોક્યુમેન્ટ્સની અંદર પણ કરવામાં આવશે, રાઈટ. તો કંટ્રોલિંગ સ્કોપ એન્ડ પ્રોજેક્ટ સ્કોપ વેરિફિકેશનની પ્રોસેસને આજના લેક્ચરની અંદર આપણે સમજ્યા એન્ડ અહીંયા આજનું લેક્ચર આપણે કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.